ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે મોટપ ઘટે, બધું ઘટત ઘટી જાય. તમારી કુંડળીની અંદર જોઈ શકો છો તમે કે તમારી જે જીવનની જે રૂકાવટો છે શેના કારણે આવે છે. તમારા જીવનની અંદર કયા એવા દોષ છે જે તમને રૂકાવટો આપે છે. તો મિત્રો એવા સમયે જન્મકુંડળીની અંદર 9મું સ્થાન જોવું પડશે, કારણ કે 9મું સ્થાન એ ભાગ્યનું સ્થાન છે. 9મું સ્થાન એ કર્મના સ્થાનથી 12મું સ્થાન છે, કર્મનો વ્યય છે. 9મું સ્થાન એ પરાક્રમ સ્થાનથી 7મું સ્થાન છે. 9મું સ્થાન એ 5મા સ્થાનથી 5મું સ્થાન છે. મિત્રો 9મા સ્થાનનું બહુ જ મહત્વ છે કુંડળીમાં. તમારી કુંડળીમાં જ્યારે 9મું સ્થાન જ્યારે નિર્બળ હોય ત્યારે સમજી લેવાનું તમારા કામકાજમાં કાયમ રૂકાવટો આવશે. શું કામ કે 9મું સ્થાન જો પ્રબળ હોય તો એનું કાર્ય સરળ બને છે. 9મું સ્થાન જ્યારે નિર્બળ હોય ત્યારે એના કાર્યો હંમેશા વિલંબથી થાય છે અથવા તો થતા નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. કારણ છે કે ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. હંમેશા ફળે છે તો ભાગ્ય, વિદ્યા અને પુરુષાર્થ નહીં. પુરુષાર્થ અને વિદ્યા તો એના પૂરક છે, પણ ભાગ્યમ ફલતી સર્વત્ર. અને ભાગ્યને ચમકાવવા માટે તમારી જન્મકુંડળીમાં 9મું સ્થાન જોવું પડશે. 9મા સ્થાનમાં રહેલો ગ્રહ જે કોઈ હોય અથવા 9મા સ્થાનમાં જે રાશિ હોય એ રાશિનો સ્વામી જો ખાડે પડેલો હોય 6ઠા 8મા કે 12મા સ્થાનની અંદર, તો સમજી લો કાયમ તમારે તકલીફો રહેશે. પણ હા, એક પોઝિટિવ વસ્તુ એ છે કે 9મા સ્થાનનો માલિક જો 12મા સ્થાનમાં પડેલો હોય તો એ પાછો વિદેશ જાય, વિદેશના પ્રવાસ અને યાત્રા કરે, સાથે સાથે વિદેશમાં સ્થિરતા પણ પ્રાપ્ત કરે. આ એક જ યોગ એનો સારો છે. બાકી જ્યારે 9મું સ્થાન નિર્બળ બનતું હોય ત્યારે વારંવાર તમને અસફળતાઓ પ્રાપ્ત થતી હોય છે.